અત્યારના સમયમાં પતિ પત્ની વચ્ચે થયેલા સામાન્ય ઝઘડા અને પછી સામાન્ય ઝઘડા એટલા ઉગ્ર બની જાય કે પતિ પત્ની એકબીજા પર એટલા હાવી થઈ જાય કે એકબીજાને મારી નાખવાનો એક સેકન્ડ માટે એમને વિચાર આવે અને એ કરી પણ નાખે. ખૂબ ગંભીર આ સમાજ માટેની પણ ઘટનાઓ છે અને જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે એવા સમાચાર કે જે ક્લાસ 1 અધિકારી હોય, બહુ જ ઊંચા પોસ્ટ પર હોય, સારી રીતના કામ કરતા હોય એવા વ્યક્તિ આ બધું કરે છે. આજે અમદાવાદથી જે ઘટના સામે આવી છે એની વિસ્તારથી વાત કરવી છે. જજીસ બંગલો પાસે એક ક્લાસ 1 અધિકારી અને એક ઊંચા દરજ્જાના નેતાના ભત્રીજાએ પોતાની પત્નીને મારી અને પછી પોતાનો જીવ ટૂંકાવી દીધો. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જજીસ બંગલો પાસે NRI ટાવર છે. ત્યાં યશરાજસિંહ ગોહિલ નામના એક વ્યક્તિ રહેતા હતા. રાજેશ્વરી એમના પત્નીનું નામ હતું. બંનેના લગ્નને 2 મહિના જ થયા હતા અને ગઈકાલે રાત્રે એક પરિવારને ત્યાં ગેટ ટુગેધર હતી. પરિવાર ફંક્શનમાંથી આવી અને પછી બંને વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ. ઝઘડો કયા મુદ્દા ઉપર થયો હતો એ સામે નથી આવ્યું, પણ એકદમ સામાન્ય ગણાતા એ ઝઘડા પછી એ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે યશરાજે બંદૂક લઈ અને પોતાની પત્નીને મારી નાખી. યશરાજ ક્લાસ 1 અધિકારી છે. શક્તિસિંહ ગોહિલ જે રાજ્યસભાના સાંસદ છે એમના સગા એ ભત્રીજા છે અને એમની પત્ની જે રાજેશ્રી છે એને મારી નાખ્યા પછી એણે પોતાનો જીવ પણ ટૂંકાવી દીધો. તમે ઘટના આખી સમજો તો તમને ખબર પડશે કે એક ક્લાસ 1 અધિકારી કે જે ખૂબ ઊંચા પોસ્ટ પર છે, જે પરિવારથી પણ ખૂબ સારું છે, શક્તિસિંહ ગોહિલના પરિવારમાંથી એ આવે છે, એ માણસ જ્યારે પત્ની સાથે સામાન્ય ઝઘડો થાય છે અને એના પછી પત્નીને મારી નાખે છે અને પોતાનો જીવ પણ ટૂંકાવી નાખે છે, એ કયા હદ સુધી આપણે સમાજ અને આપણી સહનશક્તિને કયા હદ સુધી લઈ ગયા છીએ કે એકદમ નાનકડી તકરાર અને ઝઘડા પછી આપણને કોઈને મારી નાખવાનો અને મરવાનો વિચાર આવે છે. આ ઘટના માત્ર ઉદાહરણ માટે લીધેલી છે. ભલે અત્યારે ચર્ચા આ ઘટનાની થતી હોય, પણ આ ઘટના એ સમાજ માટે એક ચિત્ર પ્રમાણે છે. થોડા દિવસ પહેલાં શૈલેષ ખાંભલાની જે ઘટના સામે આવી હતી એમાં પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે એને પોતાના પત્નીને પણ મારી નાખી અને પોતાના 2 ફૂલ જેવા બાળકોને મારી નાખ્યા. આ પ્રશ્ન ત્યાં આવે છે કે આપણે લગ્ન પછીની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં સહનશીલતા નથી રહી. લગ્ન પછીની વ્યવસ્થાઓમાં નાનકડી બબાલ પછી પણ એકબીજાને મારી નાખવાનો વિચાર આવે છે. છૂટો થવાનો વિચાર નથી આવતો કે તમે જો તમને તકલીફ છે એકબીજાથી તો તમે છૂટા થઈ શકો છો, એ પ્રશ્ન નથી. આપણે કોઈ પણ નાની બાબતને એટલા હદ સુધી લઈ જઈએ છીએ કે આપણને એવું લાગે છે કે સામેવાળાને મારી નાખવા કે આપણે પોતાને મરી જવા સિવાયનો કોઈ ઓપ્શન જ બાકી નથી રહેતો. આ માનસિકતા અને સમાજમાં જે રીતના આવી ઘટનાઓ સામે આવે છે ખૂબ ચિંતાનો વિષય છે. 2 મહિના પહેલાં લગ્ન થયા હતા. એ યશરાજ છે એમના માતા એ ઘરમાં જ હતા. માતાની ઉંમર 60 વર્ષ છે. એમની પણ પૂછપરછ પોલીસ કરી રહ્યા છે અને માતા સતત એ જ કહી રહ્યા છે કે હજી તો 2 મહિના પહેલાં લગ્ન થયા હતા, બંને વચ્ચે ખૂબ બધું સારું ચાલતું હતું. અચાનકથી આ ઝઘડો કેવી રીતના થયો, આ તકરાર કેવી રીતના થઈ અને આ તકરાર આટલી હદ સુધી કેવી રીતના પહોંચી એ કોઈને ખબર નથી. આપણે જ્યારે ગામડાઓની વાત કરીએ કે એવા વ્યવસ્થાની વાત કરીએ કે જ્યાં એક પતિ રાત્રે થાકીને આવીને પત્ની પર દબાણ કરતો હોય કે પછી પત્નીને એકાદ લાફો મારી દે કે પછી પત્ની સાથે કંઈ ખરાબ કરતો હોય તો આપણે એને એવું કહી દઈએ કે ભણેલો ગણેલો નથી, એનામાં એ સમજ નથી કે પત્ની સાથે કેવી રીતના વર્તન કરવું. એ ખોટું જ છે. પણ જ્યારે આપણે અહીંયા અત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ મહાનગરોની વાત કરીએ તો ત્યાંથી જે ઘટનાઓ સામે આવે છે એ ખૂબ ભયાનક છે કે કોઈ ક્લાસ 1 અધિકારી છે, કોઈ મામલતદાર છે, કોઈ કલેક્ટર છે અને કોઈ એવા ઊંચા પોસ્ટ પર બેઠું છે કે જે બહુ જ બધા લોકો માટે પ્રેરણારૂપ હોય છે, એ વ્યક્તિ આવું બધું કરી રહ્યા છે. તમે વિચારો કે સમાજની અત્યારની સ્થિતિ જોતાં આપણે બહુ જ આગળનું વિચારવું પડશે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. એક ક્લાસ 1 અધિકારી પોતાના પત્નીને મારી નાખે છે, પોતે પણ મરી જાય. એટલે એણે જ્યારે પત્નીને મારી નાખી એના પછી 108ને પોતે ફોન કર્યો છે અને પછી એણે પોતાનો જીવ ટૂંકાવ્યો છે. આપણે અત્યારે એટલા સેન્સિટિવ થઈ ગયા છીએ નાની નાની વસ્તુઓને લઈને. આપણી માનસિકતા અને આપણે જે સ્થિતિમાં રહેતા હોઈએ છીએ આપણા ઉપર બીજી 50 વસ્તુનો દબાણ હોઈ શકે, પણ આપણે એ દબાણને બધાને એટલું બધું હાવી થવા દઈએ છીએ કે આપણને કોઈના જીવની કિંમત કે આપણા પોતાના જીવની કિંમત પણ નથી રહી. આ ઘટના એ સમાજ માટે દર્પણ જેવી જ છે. આવી અનેક ઘટનાઓ રોજ બનતી હોય છે, ચર્ચામાં ઓછી આવે છે. આ ઘટનામાં શક્તિસિંહના ભત્રીજા છે એટલે વધારે ચર્ચામાં આવી, ક્લાસ 1 અધિકારી છે એટલે વધારે ચર્ચામાં આવી, પણ જો આને ઉદાહરણ તરીકે લઈએ તો પણ આવી અનેકો ઘટના રોજ દિવસમાં બનતી હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, તમારા વિડીયોને લાઈક અને શેર કરજો.